આપણી બા અને નાની અથાણાં બનાવતા ને તો તે અથાણાં એકદમ લાલ ચટાક અને રસાદાર બનતા અને અથાણાં આખા વરસ માટે બનાવતા ને તો પણ અથાણાં બગડતા નહોતા. તો આજે આપણે બા અને નાનીની સ્ટાઇલમાં ગુજરાતી ગોળ કેરીનું અથાણું બનાવીશું. અને અથાણું બનાવવા માટે શું ધ્યાન રાખવું, શેમાં સ્ટોર કરવું એ પણ તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. આજે આપણે કેરીનું અથાણું બનાવીએ છીએ અને અથાણું બનાવવા માટે કેરી કઈ લેવી. તો અથાણું બનાવવા માટે રાજાપુરી કેરી લેવાની છે અને અથાણું છે ને તે રાજાપુરી કેરીનું બનતું હોય છે. હવે કેરી બે જાતની આવે છે, એક રાજાપુરી કેરી અને વનરાજ કેરી. પણ વનરાજ કેરીનું છૂંદો સારો બને છે અને રાજાપુરીનું અથાણું સારું બને છે. તો આજે આપણે અથાણું બનાવીએ છીએ ત્યારે મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે. આપણે શાક માર્કેટમાંથી કેરી લઈએ છીએ ને તો તે લોકો કેરીના ટુકડા કરી આપતા હોય છે, પણ કેરીના ટુકડા મોટા કરતા હોય છે. તો ઘરે આવીને મેં નાના ટુકડા કરી લીધા છે અને ટુકડાને 1 થી 2 વાર ધોઈ લેવાના છે અને ક્લીન નેપકિન પર કોરા કરી લેવાના છે, એટલે કેરી છે તે કોરી થઈ જશે. હવે એક મોટું વાસણ લેવાનું છે અને જે કેરીના ટુકડા છે તે વાસણમાં લઈ લેવાના છે. અહીંયા મેં નાના ટુકડા કર્યા છે, પણ તમારે મોટા ટુકડાનું અથાણું બનાવવું હોય તો તેને કટ નથી કરવાના, મોટા ટુકડા જ રાખવાના છે. પણ આજે આપણે નાના ટુકડાનું અથાણું બનાવીશું એટલે મેં નાના પીસમાં સમારી દીધા છે. હવે 2 ચમચી હળદર ઉમેરવાની છે અને 1 ચમચી મીઠું ઉમેરવાનું છે અને હળદર અને મીઠુંથી કોટિંગ કરી લેવાનું છે. આપણે હળદર અને મીઠુંથી કોટિંગ કરીએ છીએ ને તો કેરી સોફ્ટ થઈ જાય છે અને તે અથાઈ જાય છે, એટલે અંદરથી સોફ્ટ થઈ જશે અને અથાણું છે ને તે આખા વર્ષ માટે નહીં બગડે. તો આ રીતે કોટિંગ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને 24 કલાક મૂકી દેવાનું છે. તમે જ્યારે પણ અથાણું બનાવો ને ત્યારે આ પ્રોસેસ કરવી જરૂરી છે. હળદર અને મીઠામાં કેરીના ટુકડા રાખી મૂકવાના છે, તો જ અથાણું છે તે સરસ એવું અથાઈ જશે અને કેરી પણ સોફ્ટ થઈ જશે. અહીંયા 24 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે કેરી સોફ્ટ થઈ ગઈ છે. આપણે 1 કિલો કેરી લીધી હતી ને તેનાથી અડધી કેરી થઈ ગઈ છે અને કલર પણ બહુ સરસ આવ્યો છે. અને એક ટુકડો આપણે કટ કરીશું ને તો અંદર પણ હળદરનો કલર આવી ગયો છે, એટલે કેરી છે તે અથાઈ ગઈ છે. તો 24 કલાક થઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે, કેરીના ટુકડાને 5 થી 6 કલાક સૂકવી દેવાના છે. પંખા નીચે સૂકવશો ને તો પણ કંઈ વાંધો નહીં આવે, તડકામાં સૂકવવાની જરૂર નથી. આ રીતે પંખામાં 5 થી 6 કલાક સૂકવી દેવાનું છે. એક્સ્ટ્રા પાણી હશે તે નીકળી જશે. 5 થી 6 કલાક માટે ટુકડાને સૂકવી દઈશું. આજે આપણે બા અને નાનીની સ્ટાઇલમાં અથાણું બનાવવાના છીએ, એટલે મસાલો પણ ઘરે જ કરવાના છે. એટલે આપણે શું કરવાનું છે, 2 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી મેથીના કુરિયા, 3 ચમચી વરિયાળી ઉમેરવાની છે, 4 થી 5 સૂકા લાલ મરચાં અને ખડા મસાલામાં તજ લવિંગ ઉમેરવાના છે અને સાઈથી શેકી લેવાના છે. થોડોક એવો કલર ચેન્જ થઈ જાય અને સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનું છે. અત્યારે આપણે અથાણા બનાવીએ ને તો શું કરીએ છીએ કે માર્કેટમાં રેડીમેડ મસાલો મળતો હોય છે તે મસાલો ઉમેરતા હોઈએ છીએ, પણ આજે આપણે બા અને નાનીની સ્ટાઇલમાં અથાણું બનાવીએ છીએ એટલે મસાલો પણ ઘરે જ કરીશું. અને જ્યારે પણ આપણે અથાણું બનાવીએ ને ત્યારે રાઈ અને મેથીના કુરિયા વધારે લેવાના છે. જો તમે મેથીના કુરિયા ઓછા ઉમેરવા હોય તો ઓછા પણ ઉમેરી શકો છો, પણ આખા વર્ષ માટે આપણે અથાણું બનાવીએ છીએ અને મસાલો વધારે હોય ને તો અથાણું ટેસ્ટી બને છે, એટલે રાઈના કુરિયા અને મેથીના કુરિયા વધારે ઉમેરવાના છે. અને હા ફ્રેન્ડ્સ, તમારે ધાણાના કુરિયા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો, પણ અહીંયા મેં ધાણાના કુરિયા નથી ઉમેર્યા. ફ્રેન્ડ્સ, હવે ધીમા તપે જ આપણે રાઈ અને મેથીના કુરિયાને શેકી લેવાના છે. હવે મસાલો છે તે સરસ એવો શેકાઈ ગયો છે, તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો રાઈ મેથીના કુરિયાને તપેલીમાં લઈ લેવાના છે. હવે તે જ પેનમાં આપણે 1 કપ તેલ લેવાનું છે. અહીંયા મેં ઘરનું તેલ લીધું છે, તમારે મસ્ટર્ડ ઓઇલ કે સરસોનું તેલ લેવું હોય ને તો પણ તમે લઈ શકો છો. હવે તેલ એકદમ ગરમ થઈ જાય ને પછી આપણે હિંગ ઉમેરવાની છે અને હિંગ ઉમેરીને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગેસને બંધ કરી લેવાનું છે, એટલે હિંગની ફ્લેવર તેલમાં આવી જશે. અથાણું બનાવો ને ત્યારે સરસોનું તેલમાં અથાણું બનાવો ને તો તેનો ટેસ્ટ વધારે સારો લાગે છે. અમારા ઘરમાં સરસોનું તેલ નથી ફાવતું એટલે મેં જે યુઝ કરીએ છીએ ને તે તેલ મેં લીધું છે, પણ તમે અથાણા માટે સ્પેશિયલ તેલ અલગથી પણ લઈ શકો છો. તેલ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે મસાલામાં ઉમેરવાનું છે. એક વાતનું ધ્યાન રાખવાનું કે તેલ ગરમ હોય ને ત્યારે તેલ મસાલામાં નથી ઉમેરવાનું. એકદમ નવસેકું ઠંડુ થઈ જાય ને પછી જ આપણે મસાલામાં ઉમેરવાનું છે. અને હિંગ ઉમેરી છે એટલે તેની ફ્લેવર પણ મસાલામાં આવી જશે. હવે આપણે 2 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અને 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. કેમ કે કાશ્મીરી મરચું ઉમેરીએ છીએ ને તો અથાણાનો કલર બહુ સરસ આવે છે અને એકદમ લાલ ચટક અથાણું બનીને તૈયાર થાય છે. અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. આજે આપણે ગુજરાતી ગોળ કેરીનું અથાણું બનાવીએ છીએ એટલે મેં 600 ગ્રામ ગોળ લીધું છે.
અથાણું બનાવવા માટે મેં 1 કિલો કેરી અને 600 ગ્રામ ગોળ લીધું છે. પણ જો તમારે અથાણું ગળું જોઈતું હોય તો 700થી 800 ગ્રામ ગોળ ઉમેરી શકો છો. હવે ગોળ ઉમેરી અને સાઈડથી મિક્સ કરી લેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને ઓવરનાઇટ મૂકી દેવાનું છે, એટલે ગોળ ઓગળી જશે. મેં રાતના 9 વાગે ગોળ ઉમેરી દીધો છે અને ઢાંકણ ઢાંકીને મૂકી દીધું છે. અને બીજા દિવસે આપણે જોઈએ છીએ તો ગોળ ઓગળી ગયો છે અને કલર પણ બહુ સરસ આવ્યો છે, કેમ કે આપણે કાશ્મીરી મરચું ઉમેર્યું છે એટલે અથાણાનો કલર બહુ સરસ આવે છે. તો હવે એકવાર સાઈડથી હલાવી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે મસાલો પણ બહુ સરસ બન્યો છે. અને આપણે આખા વર્ષ માટે અથાણું બનાવીએ ને ત્યારે મસાલો વધારે હોય ને તો અથાણું ટેસ્ટી લાગે છે. અથાણું બનાવવા માટે કેરીના ટુકડા 4થી 5 કલાક સુકાવા મૂક્યા હતા અને તે સુકાઈ ગયા છે. તો કેરીના ટુકડા બાઉલમાં લઈ લેવાના છે. ફ્રેન્ડ્સ, હવે જ્યારે પણ તમે અથાણું બનાવો ને ત્યારે કેરીના ટુકડા વધારે નથી સુકવવાના. જો તમે વધારે સુકવશો ને તો જ્યારે પણ તમે અથાણું બનાવશો ત્યારે કેરીના ટુકડા છે ને તે ચવડ થઈ જશે અને 4થી 5 મહિના પછી અથાણું છે ને તેનો કલર ચેન્જ થઈ જશે. 4થી 5 કલાક જ કેરીના ટુકડાને સુકવવાના છે. તો અહીંયા કેરીના ટુકડા એક બાઉલમાં લઈ લેવાના છે અને ટુકડાને મસાલામાં ઉમેરી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે મસાલો વધારે છે ને તો અથાણું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જશે. અને આજે આપણે અથાણામાં કાશ્મીરી મરચું ઉમેર્યું છે ને તો અથાણાનો કલર પણ બહુ સરસ આવ્યો છે. અને આ જ રીતે અથાણું આપણી બા અને નાની બનાવતા હતા. તમે જોઈ શકો છો કે એવું જ અથાણું ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો કેરીના ટુકડા ઉમેરી ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે. 3થી 4 કલાક થાય ને પછી આપણે હલાવતા જવાનું છે, એટલે અંદરથી તેલ પણ અલગ થઈ જશે અને ગોળ નહીં ઓગળ્યું હોય ને તે પણ ઓગળી જશે. અહીંયા 5 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ રસાદાર અને ચટાકેદાર અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અથાણું છે ને તે તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. બહુ જ સરસ લાગે છે. અત્યારે અથાણાની છુંદાની સિઝન છે તો તમે પણ આ રીતે અથાણું બનાવી અને સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે ઘરે અથાણું બનાવીએ ને તો આપણે શું કરીએ છીએ કે માર્કેટમાંથી રેડીમેડ મસાલો લાવી અને અથાણું બનાવતા હોઈએ છીએ. પણ તેનો ટેસ્ટ અને ઘરે મસાલો બનાવી અને અથાણું બનાવીએ છીએ ને તેનો ટેસ્ટ અલગ જ હોય છે. ઘરે મસાલો બનાવીને આપણે અથાણું બનાવીએ છીએ ને તો તે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી અથાણું બનીને તૈયાર થાય છે. સાથે તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરીએ છીએ ને તો પણ અથાણું બગડતું નથી. અથાણાનો કલર આ રીતે લાલ જ રહે છે. તો તમે પણ ઘરે આ રીતે અથાણું બનાવી શકો છો. આજે મેં મારી બા અને નાનીની સ્ટાઇલમાં અથાણું બનાવ્યું છે. ઘરે જ મસાલો બનાવ્યો છે અને ઘરે જ ગોળ કેનું અથાણું બનાવ્યું છે. અથાણા બનાવવા અને અથાણા સ્ટોર કરવા તેની પણ રીત છે. આજે આપણે અથાણું બનાવ્યું છે તેને સ્ટોર કરવા માટે કાચની જાર લેવાની છે. તમારે સિરામિકની જારમાં સ્ટોર કરવું હોય તો પણ તમે કરી શકો છો. તેમાં પણ અથાણા બગડતા નથી. આજે મેં કાચની જાર લીધી છે તેને સાઈડે ધોઈ અને તડકામાં મૂકી દેવાની છે અને સરસ એવી સુકાઈ જાય પછી આપણે જે અથાણું બનાવ્યું છે તેને કાચની જારમાં લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અથાણું બનાવ્યું છે ને તે એકદમ લાલ ચટાક અને રસાદાર બનીને તૈયાર થઈ ગયું છે. અને આજે આપણે અથાણું બનાવ્યું છે ને તેમાં મસાલો વધારે રાખ્યો છે એટલે અથાણું એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય ને તેવું ગોળ કેનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો ઢાંકણ છે ને તે એકદમ ફિટ ઢાંકવાનું છે. તો ઢાંકણ થોડું તમે ખુલ્લું રાખશો તો હવા ભરાઈ જશે અને અથાણું બગડવાની શક્યતા રહે છે. એટલે એકદમ ફિટ ઢાંકણ ઢાંકી દેવાનું છે. તો આજે ગુજરાતી ગોળ કેનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો.